ત્યાંથી જ વંદન કરીને જવા લઈ મનમાં વિચારે કે આ પૃથ્વી ઉપર મને કોઈ ગ્રહણ કરનારો નથી. ત્યાં શિવજી કહે છે, હે માં, હે ભગવતી, મારી પાછળ શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મી, હે માં, હે લક્ષ્મી, મારી પાછળ શાંતાકારમ શાંત ચિત્ત વાળા એવા ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. ત્યાં લક્ષ્મી ત્યાંથી આમ ક્રોશ થઈ શિવજીની પાછળ ગયા. ભગવાન વિષ્ણુ ત્યાં બિરાજમાન. ત્યાં લક્ષ્મીના મુખમાંથી બે જ વચનો નીકળ્યા. સખીઓ હજી બોલવા જાય ત્યાં લક્ષ્મી કહે છે, આ ચરણ સામે જોવે છે. સખીઓ કઈ સમજી નહીં, કારણ કે ભગવાનના નેત્ર તમે દ્વારકા જાઓ, નાથદ દ્વારા જાઓ, ગમે જાઓ, આમ ધડેલા હશે, આમ નીચે જોતું એવું લાગે. આ લક્ષ્મી કહે છે, આ ચરણ સામે જોવે છે. બધી વ્યક્તિઓ હતી લક્ષ્મીને આમ આબેહૂબ જોતા હતા. ભગવાન ચરણારવિંદ એટલે લક્ષ્મી કહ્યું, આના આચરણ સારા છે. લક્ષ્મી કહે છે, આ ચરણ જોવે છે, યાની આના આચરણ. આ એટલે લક્ષ્મીએ કઈ વિચાર્યું નહીં, તુરત જ એને વરમાળા પહેરાવી, જયમાલા પહેરાવી અને બધાએ જય જયકાર કર્યો. બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. લક્ષ્મીનારાયણનો જય જયકાર થયો. પાછું સમુદ્ર મંથન ચાલુ થયું. થોડીક સમય વ્યતીત થયો. બધાને જલપાન કરવાની ઈચ્છા થઈ રહી હતી. એ જ સમયે જ્યારે મંથન થઈ રહ્યું હતું, મેરુને દોરી રહ્યા હતા, પર્વતને મંથન કરી રહ્યા હતા, એ જ સમયે પૂર્ણ ધન્વંતરી ભગવાન, બોલીએ ધન્વંતરી ભગવાન કી, હાથમાં કુંભ લીધો છે, કલશ છે, અમૃત કલશ લઈને નીકળ્યા છે અને બધા એને વંદન કરવા લાગ્યા. જોયું અમૃત નીકળ્યું છે, ત્યાં તો દૈત્યો હતા. એ દૈત્યો એની પાછળ દોડવા લાગ્યા, પેલી તરફ પેલા દોડવા લાગ્યા અને દૈત્યોએ ધન્વંતરીના હાથમાંથી અમૃત કલશ લઈ લીધો. હજી તો અમૃત કલશ લઈ લીધો ત્યાં તો દેવતાઓ વિચારમાં પડ્યા કે આ દૈત્યો લઈને ચાલ્યા ગયા, હવે શું થશે, હવે શું થશે. ત્યાં પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાનને કહે છે, તમે કહેતા હતા કે આ લોકોને સાથે રાખો, જો એ કેવા કપટી નીકળ્યા, હજી નીકળ્યું નહીં, ત્યાં તો એના હાથમાં જટીને ચાલ્યા ગયા. ત્યારે ભગવાન કહે છે, શાંતિ રાખો, અગર સમુદ્રમાંથી હું બહાર કાઢવામાં પણ તમારી સાથે છું તો એના હાથમાંથી લઈ તમારા મુખ સુધી પહોંચાડું એ પણ મારી જિમ્મેદારી છે. ભગવાન હજી નવા નવા લગ્ન થયા હતા. લક્ષ્મીજી પોતાના ખંડમાં હતા, તૈયાર થઈ રહ્યા હતા, મસ્કરા આદિ તૈયાર કરી પોતે હજી ઘૂંઘટ નાખી રહ્યા હતા. ત્યાં ભગવાન એની સન્મુખ ગયા અને આને પણ જોયું કે હજી મારા પતિદેવ આવે છે, એવા તૈયાર થયા હતા. ત્યાં તો ભગવાનને જોઈને શરમાણા. ત્યાં ભગવાન કે ઉભા રહ્યો, હું તમને એક સ્વરૂપ બતાવું. ભગવાનનો જે ખેસ હતો ભગવાને પોતાના મસ્તક ઉપર રાખી આમ ઘૂંઘટની જેમ કાઢ્યો. ત્યાં તો લક્ષ્મી શરમાઈ ગઈ, શું કરો વલ્લભ, શું કરો હે પ્રાણ વલ્લભ. લક્ષ્મી શરમાણા એટલે ભગવાનને થયું, જો આને મોહ પામી ગયો, આ મને ઓળખી ના શકી તો આ પામણ ચક્ષુ વાળા શું મને જાણી શકે. ભગવાને મોહિની અવતાર લીધો અને મોહિની બનીને આવ્યા પંગટની ઉપર, સમુદ્રના કાંઠે. આ તરફ દૈત્યો એકબીજા સાથે લડી રહ્યા હતા. ત્યાં આવીને આ મધુર કીધું, હે દૈત્યો, આ શું કરી રહ્યા છો? લાવો ને, હું છું, હું આપી દઈશ. ત્યાં તો આ જોયું કે આ તો મોહિની છે, સ્ત્રી છે, એવા મોહિત થયા. કારણ કે ઓલરેડી એને મદિરા તો પીધેલી જ હતી, ડાયરો કરેલો હતો. એને તો હતું જ કે કોઈ સ્ત્રી આવે એને એના ઉપર વિશ્વાસ બેઠો, પોતાના ભાઈઓ ઉપર, પોતાના જ્ઞાતિવાળા ઉપર વિશ્વાસ ના બેઠો, બહારની સ્ત્રી ઉપર વિશ્વાસ બેઠો. આખો કલશ એના હાથમાં દીધો. ભગવાન આમ લટક મટક ચાલી રહ્યા હતા, હાથમાં કલશ લીધો છે. તરત ભગવાને કહ્યું કે હે દૈત્યો, આ તો ભલે અમૃત રહ્યું પણ ઉપર તો પાણી પાણી છે, ઘાટું ઘાટું તો નીચે હશે. જો તમે કયો
તો હું પેલા દેવતાઓ રાડારાડ કરે છે એને થોડું થોડું પાઈ દઉં, ટીપું ટીપું. ઓલા તો એના મોહમાં હતા. અહો રૂપમ, રૂપમાં જ મોહિત હતા. કહે ભલે વાંધો નહીં, તમે એને પાવ પેલા. ત્યાં તો ભગવાન હાથમાં અમૃત કલશ લઈ દેવતાઓ લાઈનમાં બેઠા છે, એક પછી એક બધાને પાતા જાય. એમાં એક દૈત્યને લાગ્યું આમાં કંઈક ભેદ છે, કારણ કે ભગવાન પાઈ રહ્યા હતા દેવતાઓને અને કટાશ નજર દૈત્યો સામે હતી. એક દૈત્ય સમજી ગયો આમાં કંઈક ભેદ છે, આમાં કોઈ કપટ છે. એટલે એને શું કર્યું, શનિ અને શુક્રની વચ્ચે આવીને દૈત્ય બેઠો. એક પછી એક બધાને પાતા પાતા ગુરુ શુક્ર સુધી આવ્યા. ભગવાનની નજર તો પેલી તરફ હતી. ત્યાં શનિ હજી ખોખારો ખાય. ત્યાં તો એક અમૃત કુંભ એને પણ ચાલ્યું ગયો હતું, બુંદ. ત્યાં તો ઓલા, કારણ કે એને સમજ્યું જો બધાની વચ્ચે હું કહીશ કે મને આ કપટી છે, આ કપટી છે, તો કોઈના ભાગમાં ના આવે. એટલે કહ્યું કે મોકો મળ્યો છે, જો સીટ મળે છે કેબિનેટની તો લઈ લે, આમાં વચ્ચે ન રહેવાય. એમ નહીં કે હું આમાં રહું કે આમાં રહું. આજ જે મળ્યું એમાં આનંદ લેવાય, પછી આગળ જતા જોઈ લેશે. એ વચ્ચે બેસી ગયો, એને અમૃત પી લીધું. હજી આ ખોખારો ખાય. ત્યાં તો ઓલો ઘટ કરીને ઉતરી ગયો. ત્યાં તો ભગવાન મોહિનીના અવતારમાંથી પાછા ભગવાન સુદર્શન ચક્ર લીધું, ઓનું ગળું કાપ્યું. ત્યાં તો ઓલો અમૃત ઘટ કરીને ઉતરી ગયો હતો. એમાંથી રાહુ અને કેતુ બની હતી. અને પાછું યુદ્ધ થયું. અને પેલી તરફ પાછા અમર તત્વને દેવતાઓ પામ્યા હતા. દૈત્યો પાછા રાજ્ય વગરના થયા. દૈત્યો પોતાની મા પાસે ગયા. મા પણ હવે વિચારે કે મારા દીકરાઓને સુખેથી રાજભોગ, આ રાજ મળતું નથી. આવું થયું છે. ત્યારે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય એ કહે છે મને સંજીવની વિદ્યા આવડે છે. ભલે આ લોકો અમૃત પીને અમર તત્વ પામ્યા હોય, પણ મારી પાસે એવી વિદ્યા છે, આપણે યજ્ઞ કરીએ, એ લોકોનું ઇન્દ્રાસન દોડી જશે. વિશ્વજીત યજ્ઞ કરાવે. એ બલિનો યજ્ઞ, વિશ્વજીત યજ્ઞ, જેને આપણે વામનજીની કથા કહી. બધા સમુદ્રના કિનારે જે યુદ્ધ શરૂ થયું હતું, એ બલિરાજા મૂર્છિત થયા. દૈત્યો બધા પરાજિત થયા. ત્યારે નારદજી આવીને યુદ્ધ રોકાવ્યું. હવે તો ખમૈયા કરો, હવે તમે અમર તત્વ પામ્યા. શુક્રાચાર્યજી મૂર્છિત બલિને લઈને પોતાના આશ્રમમાં ગયા. એને સચેત કર્યો અને કહ્યું કે હું બ્રાહ્મણનો દીકરો છું, મારી પાસે વિદ્યા છે. હે દૈત્યો, તમને પાછું સ્વર્ગ અપાવીશ. આપણે 100 યજ્ઞ કરીએ. અને પેલી તરફ યજ્ઞ કરવાનું નિર્માણ કર્યું. બલિએ ઈ રથમાં બિરાજ્યો. શુક્રાચાર્યજીએ બલિને કહ્યું હવે તમે સ્વર્ગ ઉપર ચડાઈ કરો, આપણા યજ્ઞો પૂર્ણ થવાને આરે છે. પાછું શુક્રાચાર્યજીએ જે મંત્ર આપેલા હતા, એ મંત્ર દ્વારા અમૃત પીધેલા દેવતાઓ તમારો સામનો નહીં કરી શકે, એ પરાજિત થશે. પછી બલિ સિંહાસન ઉપર આવી બિરાજ્યા. દેવતાઓ પાછા નિરાશ થયા. દેવતાઓ ની આવી દશા જોઈ દેવોની માં અદિતિ પોતાના આશ્રમમાં આવી રહેવા લાગી. ત્યારે માં અદિતિને ચિંતા થઈ કે મારા દીકરાઓ સુખેથી રાજ પાઠ ભોગવી નથી શકતા. મને કોઈ એવો દીકરો મળે કે મને આ પાછું બધું પ્રાપ્ત કરાવે. જ્યારે માં ચિંતા થઈ ત્યારે તેમને પોતાના પતિ કશ્યપજીને પાસે ગઈ, માંગણી કરી મને એવો એક દીકરો આપો. કશ્યપજી કે પૂછ્યું બોલો દેવી તમારે કેવો દીકરો જોઈએ? ત્યારે બોલી છે સર્વ ઉપર સર્વને સુખ આપનારો, સર્વને આનંદ કરનારો. કશ્યપજીએ કહ્યું તમે પયો વ્રત કરો જે ફાગણ મહિનામાં આવે. ફાગણ મહિના જેને ત્યાં દીકરો ન થતો હોય, સંતતિ ન થતી હોય, દીકરા દીકરી કઈ, એને ફાગણ મહિનામાં શુક્લ પક્ષમાં એકમથી લઈ દ્વાદશી સુધી
આ પયો વ્રત કરવું. આ હરિવંશ પુરાણમાં આનું આખું વિસ્તારથી બતાવેલું છે કે કઈ રીતે કરવું. 12 દિવસ ગાયના દૂધ ઉપર રહેવો, ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને જે પ્રસાદ ધર્યો હોય એ જ ગ્રહણ કરવો કે પયો વ્રત. આજ કશ્યપે પોતાની અદિતિને કહ્યું કે તમે પયોવ્રતનું વ્રત કરો. શ્રીમદ ભાગવતમાં પયોવ્રત કહેવામાં પ્રભુના દર્શન કરવા અને ભગવાન જ્યારે પ્રસન્ન થાય, જયતુ જયતુ દેવો દેવકી નંદનોયમ, જયતુ જયતુ કૃષ્ણો વૃષ્ણિવંશ પ્રદીપ, જયતુ જયતુ મેઘ શ્યામલ કોમલાંગો, જયતુ જયતુ પૃથ્વી ભારવનાશો મુકુંદ. હે મુકુંદ, જ્યારે મુકુંદ તમારા ઉપર રાજી થાય, ભગવાન વિશ્વપતિ, ત્યારે એની પાસે દીકરો માંગ્યો. અદિતિના વિચારો બદલાણા, એને વ્રત કર્યું અને ભગવાન જ્યારે રાજી થયા, જેવું એને ભગવાનને જોયા, 2 હાથ જોડી વંદન કર્યા, ત્યારે એના મનમાં એક જ ઈચ્છા થઈ કે હે હરિ, તું જ મારો દીકરો થઈને આ. ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનને પણ એની ભક્તિ એવી પૂર્ણ લાગી હતી. ભગવાને પ્રોમિસ આપ્યું હે માં, હું તારે ત્યાં દીકરો થઈને આવીશ, મનોરથ પૂર્ણ કરીશ. અને ભગવાન એને ત્યાં પ્રાદુર્ભાવ થવાની તૈયારી થઈ. અદિતિના માતૃત્વને સિદ્ધ કરવા માટે પરમેશ્વર પરમાત્મા એને ત્યાં વ્યાસજી પણ વર્ણન કરે તે શ્રોતવ્યામ મૂર્તે અવિજત પ્રભુ સર્વ નક્ષત્ર તારાયામ. ભાદરવો મહિનો આવ્યો, શુક્લ પક્ષ આવી, બારસની તિથિ. હમણાં આપણે બારસ આવશે, હમણાં ગઈ શુક્લ પક્ષમાં, જેને વામન દ્વાદશી કહી. ભાદરવો મહિનો, શુક્લ પક્ષ, બારસ તિથિ દરેક મહિનામાં આવે. પણ આ બારસ ભાદરવાની હતી, જેને વિજયા બારસ કહેવાય, સવિતા બારસ કહેવાય. એને પછી જ્યારથી વામનજીનો જન્મ થયો ત્યારથી એને વામન દ્વાદશી કહેવામાં આવી. અદિતિના માતૃત્વને સિદ્ધ કરવા માટે, કશ્યપજીના પિતા પરાણે સફળ કરવા માટે બટક બ્રહ્મચારી સ્વરૂપે ભગવાન પધાર્યા. બોલીએ વામન નારાયણ ભગવાન. પરમાત્મા વામનનું સ્વરૂપ પ્રગટ થયું છે. ભાગવતમાં પણ અવતારો ઘણા છે, પણ બાલ લીલા તો ખાલી કૃષ્ણની. આ બધા અવતારો તો એવા છે, તરત વ્યાસજીની લેખની લખવા લાગે. કલમમાં એવું કસબ હતું, તમ બટમ વામનમ દસ્ત્વા મોદ માયા મહર્ષિત કર્માણી કાર્યા માસુ પુરસ્કૃત્ય પ્રજાપતિ. જેને જન્મતાની સાથે 5 વર્ષનો બતાવવામાં આવ્યો, 5 વર્ષના બતાવવામાં આવ્યા. બટક બ્રહ્મચારી સ્વરૂપમાં એ જ્યારે 5 વર્ષનો દીકરો સામે જોયો, ત્યારે માતા પિતાને થયું કે આપણો દીકરો બ્રાહ્મણનો, તેનું જે બીજું જન્મ હોય એ યજ્ઞોપવિત સંસ્કાર, એને આપણે દ્વિજ બનાવીએ. કારણ કે બ્રાહ્મણનો દીકરો હોય અને જો યજ્ઞોપવિત ન હોય તો એ બ્રાહ્મણ નહીં. આજ કહે છે આપણે ત્યાં દીકરો જન્મ થયો, 5 વર્ષનો થયો, કારણ કે 5, 7, 12 એ ઉત્તમ યજ્ઞોપવિતના દિવસો. 12 પછીના જે આવે એ બધા કનિષ્ઠ, એ કરો યા ના કરો બધું સારું. આજ કહે છે 5 વર્ષનો દીકરો આપણે યજ્ઞોપવિત દઈ. કશ્યપીએ પણ કહ્યું જરૂર આ બ્રાહ્મણનો દીકરો છે, આને યજ્ઞોપવિત તો હોવી જ જોઈએ. યજ્ઞોપવિતની તૈયારી કરી. બૃહસ્પતિ ઋષિને બોલાવ્યા, એની પાસે મંગલ વિધિ કરાવી. અને યજ્ઞોપવિત એટલે શું? એક મિની લગ્ન જ. એમાં પણ સાંજી થાય, પીઠી થાય, ખાલી એક જ વસ્તુ ન થાય, કન્યા ના આવે. કન્યા સિવાયનું બધું થાય. ઓમાં કન્યા વિદાય થાય અને યજ્ઞોપવિતમાં છેલ્લે ને કાશી યાત્રાએ જાય. કાશી યાત્રાએ મોકલે ત્યારે મામા એને ખંભા ઉપર બેસાડે અને સમાજની વચ્ચે દીકરાને પ્રતીતિ કરાવે કે આજ તું આટલા વર્ષનો થયો છો, તને ભણવા માટે આટલો દૂર મોકલીએ છીએ, તારી જિમ્મેદારી છે, આજ તું જઈ રહ્યો છો ખંભે બેસીને, જ્યારે આવ ત્યારે આનો આ સમાજ તાળીઓ વગાડી તારું સ્વાગત કરવું જોઈએ. એવું તું ભણીને આવજે, એવું નહીં કે વર્ષમાં પાછો આવી જાય. આજ આને બૃહસ્પતિ ઋષિને બોલાવ્યા. એને બોલાવ્યા, મંગલ યજ્ઞોપવિત સંસ્કાર થયા.
બૃહસ્પતિ ગુરુ એ કહ્યું, મેં તો આને જનોય આપી. બૃહસ્પતિએ તાંતલો આપ્યો, બૃહસ્પતિએ બ્રહ્મસૂત્ર આપ્યું, કશ્યપે મેખલા આપી, ભૂમિએ દંડ આપ્યો, વેદોએ કમંડલ આપ્યું, સપ્ત ઋષિઓએ દર્ભનું આસન આપ્યું. આપણે પણ જ્યાં ગયા હોય જેવા પ્રસંગમાં એવી એવી વસ્તુ આપવી. લગ્નમાં ગયા હો તો એવી વસ્તુ, આવી યજ્ઞોપવિતમાં જાઓ ત્યારે એને જ્યારે એને જે જે કામ આવતી હોય એવી વસ્તુ આપો. દર્ભનું આસન આપ્યું. વામનજીને પણ એના બ્રહ્મચર્ય આશ્રમમાં કામ લાગે એવી યજ્ઞોપવિત સંપન્ન થયા. બૃહસ્પતિએ વામનજીને હાથ પકડ્યો, ચાલો દીકરા, હવે તમારે ઘરે ના રહેવાય, હવે તમારે ગુરુકુલ અવાય. 5 વર્ષનો બટુક બ્રહ્મચારી, એને પગમાં ચાખરી પહેરી છે, હવે તમે મારી સાથે ગુરુકુળમાં આવો. વામનજી પધાર્યા ગુરુકુળ આશ્રમમાં આવ્યા. વામનજી હતા 5 વર્ષના, બહુ બોલકા, તુરંત પૂછપૂછ કરે. ગુરુજીને પૂછે છે, હે ગુરુજી, હવે મારે અહીંયા આવીને શું કરવું? તો કહે છે, તે હવે યજ્ઞોપવિત લીધી છે, તારે ત્રિકાલ સંધ્યા કરવાની, સવારે, મધ્યાહને અને સાંજે. તો દીકરો કે ત્રિકાલ સંધ્યા પછી શું? પછી કહે છે વૈશ્વદેવ કરવો. પછી શું? તો કહે કે આશ્રમનું સંચાલન કરવા માટે તારે ભિક્ષા માંગવા જાવી. ભિક્ષા માંગવા જાવી. બીજો દિવસ થયો, પ્રાતઃકાલનો સમય. ગુરુએ હાથમાં કમંડલ આપ્યું, બગલમાં દર્ભનું આસન છે, નાની નાની ચાખડીઓ પહેરી છે અને ભિક્ષા માટે તૈયાર થયા. ગુરુદેવને કહે છે કે હે ગુરુદેવ, કેટલી જગ્યાએ ભિક્ષા માંગવી? ત્યારે ગુરુદેવે કહ્યું છે, તે આ બ્રહ્મચર્ય ધારણ કર્યું છે, તું હવે ઘરે ઘરે ના જઈ શક. એક જગ્યાએ જા ને જે ભિક્ષા આપે એ લઈને ઘરે આવો. તો ઓલો કહે, ભાઈ મને આવો નાનો બટુક બ્રહ્મચારી સમજીને એવી થોડીક જ ભિક્ષા આપે તો શું કરું? તો એ કે તારે ગુરુદેવને દેવાની. ઓલો કે તો મારે? તો કે તારે એકાદશી કરવી. એ કે એવું નહીં, તમે મને એવું યજમાનનું ઘર આંગણું બતાવો કે જ્યાં ગયા પછી આપણે કોઈ ભિક્ષા માંગવા ન જવી પડે. ત્યારે બૃહસ્પતિ કહે છે, હે વામન, વામનજી, તમારું બ્રહ્મચર્ય, તમારું ત્રિકાલ સંધ્યા, તમારી ગાયત્રી એટલી શક્તિશાળી હોવી જોઈએ. યજમાન તમારું આંગણું પૂછતો પૂછતો આવો જોઈએ. બ્રાહ્મણનો દીકરો યજમાનના ઘરે આંગણું પૂછવા ના જાય કે હવે તમે આ કર્મ કરાવો, હવે આ તમે કથા કરાવો, તમે આ બધું કરાવો. યજમાન બ્રાહ્મણને ત્યાં આવે ત્યારે એનું બ્રહ્મ તત્વ સિદ્ધ થયું કહેવાય. હે નારદ, વામનજી, તમે તમારી ગાયત્રી ઉપર શ્રદ્ધા રાખો, તમે તમારા કર્મ ઉપર શ્રદ્ધા રાખો, તમે નિષ્ઠાથી જાઓ, યજમાન તમને ગોતતો ગોતતો આવશે. હાથમાં છત્ર લીધું, બગલમાં દર્ભનું આસન, અને આ તરફ ખડખડાટ કરતો અવાજ આવતો જાય. રસ્તામાં જે મળે ગુરુ બાપાને કહે, પગે લાગુ. નાનો એવો બાળક, સ્વસ્તિ કલ્યાણ, આયુષ્મતે સ્વસ્તિ. ગુરુજી આજ્ઞા આપો, આશીર્વાદ આપ્યા. ત્યારે કહ્યું, યજમાન બતાવીશ. યજમાન અત્યારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે, હું એને ઓળખતો નથી, એનું નામ મને ખબર નથી, સરનામું મને ખબર નથી. ત્યારે કહે છે તો મારે જવું. ત્યારે ભાગવતજીમાં એનો પણ શ્લોક છે, શ્રોતવ્યમ કીર્તિતવ્યમ. ત્યાં એના યજ્ઞેશ યજ્ઞ, ત્યાંથી આગળ ચાલ્યા અને કવિની લેખની પણ અહીંયા એક કીર્તન દ્વારા આપણે સમજીએ, પછી આપણે શ્લોકમાં પ્રવેશ કરીએ. આ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે.
છત્ર શિર પર ધર્યું રે શ્વેત છત્ર શિર પર ધર્યું રે કર્મા કમંડળ સાર મારા વાલા એ કર્મા કમંડળ સાર મારા વાલા એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે મૃગ કર્મ કાંખમાં શોભતું રે એ મૃગ ચર્મ કાંખમાં શોભતું રે એ ત્રિપુંડ વાલ વિશાલ મારા વાલા હરે હરે એ ત્રિપુંડ વાલ વિશાલ મારા વાલા એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે माता पिरसे से पकवान मारा वाला ये माता पिरसे से पकवान मारा वाला ये विष्णु वामन થઈ ચાલ્યા રે करुणा सिंधु क्या चालिया रे અધૂરી છે અમવાસ મારા વાલા અધૂરી છે અમાસ મારા વાલા અધૂરી છે અમવાસ મારા વાલા એ અધૂરી છે અમાસ મારા વાલા ભૃગુ કચ્છમાં હું જાવ છું રે એ હરવા બલીનું અભિમાન મારા વાલા એ હરવા બલીનું અભિમાન મારા વાલા ત્રણ પગલા દાન માગ્યું રે એ ત્રણ પગલા દાન માગ્યું રે ત્રણ લોક
એ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. અરે બાપુ હરે એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. એ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા. કવિ પણ કહે છે કે નર્મદાનો કિનારો ભૃગુકચ્છ નામનું સ્થાન, આજે જેને ભરૂચ આપણે કહીએ છીએ, ત્યાં ભગવાન બલિના યજ્ઞમાં વામનજી પહોંચ્યા. વ્યાસજી કહે છે એ 5 વર્ષનું બાળકનું તેજ કેવું હતું. મેખલ્યામ મોજ્યામ મેખલામ વિત્તેમ. એ વામનજી જ્યારે યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે ત્યારે જેને પણ વામનજીના દર્શન કર્યા એમના મુખમાંથી બોલાઈ ગયું કે આ સૂર્યનારાયણ શું બાલ સ્વરૂપ લઈને આ પૃથ્વી ઉપર આ ધરા ઉપર પધારી રહ્યા છે. પણ ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે ના ભાઈ ના, કોઈ સૂર્યનારાયણ નથી, આ કોઈ નથી, આ તો અમારા બ્રાહ્મણ કશ્યપજીનો દીકરો છે. કશ્યપજીનો દીકરો નવું હજી બ્રહ્મ તત્વ પ્રાપ્ત કર્યું છે, એને યજ્ઞોપવિત ધારણ કર્યા છે, એનું આ તાજું બ્રહ્મચર્ય ધારણ કર્યું છે. એ બ્રાહ્મણના દીકરા છે જેનું પ્રભાવિત થયા છે. બલિ તો એવા પ્રભાવિત થઈ ગયા, એ તો યજ્ઞ મંડપમાંથી ઊભા થઈ ગયા. વામનજીને બોલાવે છે. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કેમ કરવાની વહ. સ્વાગતમ છે, સ્વાગતમ. આપ પધારો પધારો, ધન્ય ઘડી ધન્ય ભાગ. આજ મારા પિતૃઓ પ્રસન્ન થયા. આજ મારા અદ્યના પિતર તૃપ્ત, અદ્યના પાવિતમ કુલમ, અદ્યનઃ શિષ્ટકૃત. આજ કેવો પુણ્યશાળી દિવસ. આજ મારા પિતૃઓ પણ પ્રસન્ન થયા હશે. તમારા જેવા ભૂદેવ મારે ત્યાં પધાર્યા. અદ્યનઃ પિતર તૃપ્ત, અદ્યનઃ પાવિતમ કુલમ. આજ મારું કુલ પવિત્ર થયું. હે ભૂદેવ, આપ મારે ત્યાં પધાર્યા. વામનજી નું સ્વાગત કર્યું. વામનજીએ કહ્યું કે જે માગું એ આપશો. વામનજીને કહે છે હે વામનજી, આપને જે જોઈએ હું આપું. ગામ કાંચનમ ગુણમ ધામ મુષ્ટમ. તમને ગામ આપું, ગામનો ધામી બનાવું, તમને આ બધું કહું. વામનજી કહે છે મને ગામ આપ, તો શું ગામનું સંચાલન મારે કરવું? મને તો ગામ આપ, અવડો મોટો રાજમહેલ આપ, તેમાં મારે એકલાય રહેવું? ત્યારે બલિ કહે છે ભાઈ એ તો કહેવત એવી છે ભાઈ, ગુરુ બાપા લગ્ન કરાવી દે, ઘર ના હલાવે. હું તો યજમાન છું, હું તો તમને ઘર પણ આપીશ. ઘરની અંદર એક નાની એવી તબુડી જેવડી ઢીંગલી જેવી એક દીકરી સાથે તમારા લગ્ન પણ કરાવી દઈશ. તમે આનંદ કરજો. કે એની સાથે લગ્ન કરાવી દે, આ બધું આપ. એનું સંચાલન મારે શું કરવું? મારી પાસે તો કઈ નથી. મને તો ખાલી 3 ડગલા જમીન જોઈ. બોલો કે તમે વિચારો તો સહી. ગાયો જોઈએ, ગાયો હું આપીશ, ગામ આપીશ, હું તમને બધું વસ્ત્ર અલંકાર, બધું નોકર ચાકર બધું આપીશ. પછી કહે છે હાથી ઘોડા. વામનજી કીધું નોકર નોકરી કરીને ચાલ્યો જાય, ચાકર ચાકરી કરીને ચાલ્યો જાય, મારે બંગલામાં એકલું જ રહેવું ને. ત્યારે બલિએ કહ્યું ના ભાઈ, હું તમને બધું કરાવી દઈશ, તમે ચિંતા ના કરો. ત્યારે વામનજી કહે છે કે વચનમ તવનમ તત્યઃ. હે બલિ, હું મને કઈ નથી જોતું, મને ખાલી 3 ડગલા ભૂમિ આપ. બલિ કહે છે તમે વિચારો, હું અવડો મોટો રાજા અને હું તમને ખાલી 3 ડગલા આપું, મારું નામ બગડે. હું અવડો મોટો છું ને તમને ખાલી 3 ડગલા. ત્યારે વામનજી કહે છે ના ભાઈ, હું તને શું તારા બાપુજીને વખાણો કે પછી તારા દાદાને વખાણો કે તારા પરદાદાને વખાણો? બલિ રાજા વામનજીનું મોઢું જોતા રહે. 5 વર્ષનો બટુક બ્રહ્મચારી, મને તો ઠીક, મારા પપ્પાને તો ઠીક, આ તો પરદાદાની વાતો કરે. વામનજીએ બોલ્યા
વિચાર કર, આજ હું તારા આંગણે આવ્યો, તારા પિતાશ્રી પાસે મારા પિતા આવ્યા હશે, એના પિતા આગળ મારા પિતા આવ્યા હશે. આ તો પરંપરાનું જ્ઞાન છે. પ્રહલાદજી જેવા ભગવદીયનો તું પૌત્ર છો, હિરણ્યકશિપુ જેવા વીર પુરુષનો તું પરપોત્ર છો. બલિરાજાના તો રૂવાટા ઉભા થઈ ગયા કે આને તો મારા પરદાદાનું પણ નામ આવે. ત્યારથી બ્રાહ્મણો સમજી ગયા. એટલે આપણે દ્વારિકા જાઓ, ત્યાં યમુનાના કાંઠે જાઓ, ચોબાજી પાસે અહીંયા સિદ્ધપુર જાઓ, અહીંયા જઈને ખાલી તમે કહો હું આ જ્ઞાતિનો છું, મારું નામ આ છે, તરત ઓલો ચોપડો કાઢે કે તમારા 5મા પેઢીના દાદા, 3જા પેઢીના દાદા આ દિવસે અહીંયા આવ્યા હતા અને અહીંયા યજ્ઞ, અહીંયા તર્પણ, અહીંયા પૂજા કરાવી હતી. ત્યારથી એ ચોબાઓ આપણી તન પેઢી 7 પેઢીના નામ આપણને ન આવડતા હોય તો એના ચોપડામાં નીકળે. ત્યારથી બ્રાહ્મણોએ કહ્યું કે આનું યજમાનોને રાજી રાખવા હોય તો એના વડવાઓને યાદ રાખો. આજે વામનજીએ બહુ સુંદર રીતે બોલ્યા, દાદા તારા પરદાદા કોને વખાણો બોલ. ત્યારે પેલા કહે બધી વાત સાચી વામનજી, પણ હું કહું છું આપ તમને આપો. તો વામનજી એકના મેક ના થયા. એ તો એમ જ કહે છે પદાની તિય દેવેન્દ્ર સમાનિત પદામમઃ. રાજા મને કઈ નથી જોતું, મને તો તન ડગલા પૃથ્વી જાઓ. ત્યારે બલિ બોલ્યા છે, ઓ બ્રાહ્મણ વદ્યાત્મા, હે બ્રાહ્મણ તમને બોલતા બહુ સારું આવડે છે, પણ સાચું કહું ને તમને માગતા નથી આવડતું. તમે જ હમણાં કહ્યું કે હું આનો પૌત્ર છું, આનો દીકરો છું અને આનો હું પરપોત્ર છું. ત્યારે કહે છે હિરણ્યકશિપુ જેવા વીર પુરુષના આંગણે હે મહારાજ, એકવાર કોઈ માગીને જાય ને તેની 7 પેઢીને ક્યાંય માગવા ન જવું પડે, દાન માગવા ન જવું પડે. ત્યારે વામનજી બોલ્યા બધી વાત સાચી, મને તો ખાલી 3 ડગલા જ પૃથ્વી જોઈ, વધારે કઈ નથી જોતું. બલિ રાજા ગુરુબાપા, બલિના ગુરુબાપાએ શુક્રાચાર્ય એને વિચાર્યું બ્રાહ્મણ હોય, બ્રાહ્મણનો દીકરો હોય, કોઈ દી ના પાડે નહીં, આ વાત દે વન સાઈડ. અને આ આવ્યો ત્યારનો નનૈયો કરે, નથી જોતું, નથી જોતું, નથી જોતું. એને સમાધિ લગાડી. સમાધિમાં જોયું આ તો ઓહો ત્રૈલોક્યનો નાગ નારાયણ આજ વામન થઈને આવ્યા છે. શુક્રાચાર્યજીએ સમાધિ જ્યારે છોડી તરત બલિને ચેતવ્યો, હે બલિ, આજે માગેજી તારે તું ન દેતો, તારે દેવું હોય તો તારા 3 પગલા આપજે. કારણ કે મેં સમાધિમાં જોયું વિશ્વપતિ, વિશ્વનાથ, જગતનો આધાર એ તારે ત્યાં માગવા આવ્યો છે. ત્યારે આજ બલિ પણ કહે છે કે મારા એવા ભાગ્ય ક્યાંથી કે જગત નિયંતા જેના આંગણે જઈ, જેના ચોખટે જઈ માણસ જોડી પાથરીને માગતો હોય કે મને દઈ દે, મને દીકરો દઈ દે, મને આ દઈ દે, મને પેલું દઈ દે, એ જગત નિયંતા આજ મારે ત્યાં માગણ થઈને આવ્યો. આજ મારાથી એવું પુણ્યશાળી કોણ કે આ વિશ્વપતિ આજ માંગણ થઈને આવ્યો. ત્યારે શુક્રાચાર્યજી કહે છે તારે દેવા હોય તો તારા પગલા દે. ઓલો કે ના, ઈ છે કે તો આજ શુક્રાચાર્યએ કહ્યું જો તું મારું કહ્યું નથી માનતો તો હું તારું ગુરુપદ છોડું છું અને હું તને શ્રાપ આપું છું, તું તારા પદથી ભ્રષ્ટ થઈશ. એ જ સમયે શુક્રાચાર્યજી તો ત્યાંથી ગુરુપદ મૂક્યું. આ તરફ વામનજી કહે છે હે બલિરાજા, ચાલો સંકલ્પ કરાવું. ત્યાં તો બલિના પત્ની પણ બાજુમાં બેઠા હતા. ક્યારના કયો છો આપી દઉં, આપી દઉં, આપી દઉં, અત્યાર સુધી આપતા નથી. દાન કોને કહેવાય? જમણા હાથે દીધેલું હોય ડાબા હાથને ખબર ન પડે. તમે અત્યારના ક્યારના કયો છો હું આપું, આપું, આપતા નથી. ત્યાં વામનજી કહે છે લાવો હું તમને સંકલ્પ કરાવી દઉં. હું ભણી ગણીને આવ્યો છું, ગુરુદેવ પાસેથી શિક્ષા લઈને આવ્યો છું. ત્યાં ઓલું કમંડલ હાથમાં લીધું. શુક્રાચાર્યજી ઘણા પુરાણોમાં એવી કથા છે ભગવાન કોઈ દી બ્રાહ્મણની આંખ ન ફોડે, પણ ઇતર ગ્રંથોમાં છે કે શુક્રાચાર્યજી છેદમાં વચ્ચે આવ્યા અને જ્યારે પાણી આવતું નહોતું ત્યારે
સલાખા લીધી દર્ભની અને એમાં નાખી અને છેદ કર્યો અને એમાંથી પાણી આવ્યું. એટલે ભગવાન કહે છે જ્યારે જ્યારે આવા ધાર્મિક કાર્યો થતા હોય, આવા સમાજ ઉત્થાન માટેના કાર્યો થતા હોય, ત્યારે ભલે તમે એમાં કાંઈ દાન ના આપી શકો, એમાં તમે પથ્થર ના મારો, પણ પથ્થર એવા બનો કે તમે એનું પગથિયું થઈ જાઓ. ઓલાને એવો વિશ્વાસ થાય આ મારી સાથે છે, મારો આ 7 દિનો આગળેલો આ યજ્ઞ અવશ્ય પૂર્ણ થશે નિર્વિઘ્ન. આજે બલિના હાથમાં જલ આપ્યું વામનજીએ, અને એટલો વિધિસર કોઈ વિદ્વાન પુરુષ સંકલ્પ કરાવતા હોય એવું તારા, નક્ષત્ર, મંડળ બધું બોલ્યા અને બલિરાજાને કહે છે, હે બલિરાજા, હવે જો હું તમને સંકલ્પ કરાવી રહ્યો છું, હવે તમે આમાંથી પડી નહીં શકો. બોલો તનવાર વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પરતમાનસ્ય અદ્ય બ્રહ્મ ઉદિતે પરાદે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તવૈવસ્વ નામ. એક એક વસ્તુ બોલ્યા અને સંકલ્પ તુભ્યમે સંપદના નમઃ બ્રહ્માર્પણમ બ્રહ્માર્પણ કરાવ્યું. સંકલ્પ છોડ્યો. હજી આ તરફ સંકલ્પ છોડ્યો જ છે એમના ચરણારવિંદના ભગવાનના અંગૂઠાની અંદર, અને જલ, અને આ તરફ ભગવાન જેવો મોટો પગ કરવા જાય, સ્વરૂપ મોટું વિરાટ સ્વરૂપ કરવા ગયા, જે જલ એમના જમણા પગના અંગૂઠા ઉપર પડ્યું હતું એ ત્યાંથી જમીનમાં અંદર ગયું. અંદર બ્રહ્માજીએ જોયું કે આ તો ભગવાનનું સ્નાન કરાવેલું જલ, એના જમણા પગના અંગૂઠાનું જલ છે, એને એ જલ પોતાના કમંડલમાં લીધું. કમંડલમાં લઈ હજી તો આમ ઉપર જઈ રહ્યા હતા, ત્યાં તો સપ્ત ઋષિ પાસે, બધી ગંગાઓ પાસે, બધા તીર્થ સ્થળો ઉપર ગયું અને એકદમ સ્વર્ગમાં એ પહોંચ્યો. સ્વર્ગમાંથી ભગવાન વિષ્ણુના ચરણારવિંદમાંથી પાછું નીકળ્યું. એની 4 રેખાઓ થઈ, સરસ્વતી, અલક ગંગા, પદ્મિની આદિ થઈ. જે અલક ગંગા કહી છે એ જ આ પૃથ્વી ઉપર આવી, અને એ જ આપણે જે હરિદ્વાર આદિમાં જાય છે, જેને આપણે ગંગા કહી, જે છેલ્લે ગંગા સાગરમાં વિલીન થઈ, એટલે કહે છે આ ભગવાનનું ચડાવેલું જલ. અને એ ક્યું બલિએ એમાં મૂક્યું હતું, ઈ જલ બ્રહ્માજીએ ઝીલ્યું અને સ્વર્ગમાં લઈ ગયા, અને ત્યાંથી સપ્ત ઋષિઓ પાસે મોકલ્યું, આમની પાસે મોકલ્યું, અને ત્યાંથી અલગ ગંગાના રૂપે પાછું આવ્યું અને ગંગા સાગરમાં એ વિલીન થયું. એ એટલે વૈષ્ણવ એને લીએ છે, એનું જલપાન કરે, યમુના પાન કરે, એ એટલે કહે છે. અને આ તરફ જેવું સ્વરૂપ મોટું થયું, એક પછી એક જ ચરણારવિંદમાં રસાતલ, તલાતલ, પલાતલ એ બધા ગ્રહણ કર્યા. બીજું હજી ચરણારવિંદ મૂકે ત્યાં તો ભૂ, ભુવ, સ્વહ બધા આકાશના તલો લીધા. હવે ત્રીજા પગલામાં કહે છે, હે બલી, ત્રીજું પગલું આપ, નહીં તો તું નરકમાં જા, કારણ કે તે સંકલ્પ લીધો તો 3 પગલા આપીશ. ત્યારે બલી કહે છે, મેં તો ખાલી સંકલ્પ લીધો હતો, પણ તમે તો સ્વરૂપ બદલાવ્યું. અને વૈષ્ણવોનો નિયમ હોય, જ્યાં પોતે જાય ત્યાં જાપીજીમાં ભગવાનને લઈને જાય. એટલે તો કહ્યું, લોભી ગુરુ પાપી ચેલા દોનો કી નરક મેં થેલમ થેલા. આજ બલીએ કહ્યું, હે પ્રભુ, હજી તો તમે આ 2 માઈપા પદાની દિય રાજેન્દ્ર, મારા મસ્તક ઉપર તમે પગ મૂકો. ભગવાને એમના મસ્તક ઉપર પગ મૂક્યો છે અને ભગવાન એને રસાતલ આપ્યો. રસાતલમાં હવે ભગવાને પ્રોમિસ આપ્યું, જ્યાં સુધી તું ત્યાં સુધી હું. ભગવાન તમારો 1 રૂપિયો લે તો એ કોઈ દી પોતાની પાસે રાખતા નથી, 1ના 10 ગુણા કરીને પાછા આપે. એક દિવસની વાત, નારદજી ફરતા ફરતા લક્ષ્મીજી પાસે આવ્યા. લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો કે દર ફેરે ભગવાન જાય, 1 દિવસ, 2 દિવસ, અડધો દિવસ, તરત પાછા આવે, આ ફેરે કેમ પાછા નથી આવ્યા? ત્યારે નારદજી કહે છે, હે લક્ષ્મી, હું સાચું કહું, ભગવાન વામન સ્વરૂપે ગયા હતા અને હવે ત્યાં બલિના રાજ્યમાં દ્વારપાલ થઈને રહ્યા છે. હવે તમારે જો એને લેવા હોય તો એના દ્વાર ઉપર જાઓ. અને લક્ષ્મી આજ શ્રાવણ મહિનાના દિવસો ચાલી રહ્યા હતા
હજી તો દ્વાદશી થઈ હતી અને લક્ષ્મી હાથમાં એક તાંતણો લઈ બલિના આંગણે આવ્યા છે. અને ભાઈના ઘરે જો આનંદ કરવો હોય તો ભાઈ ભાઈ ન કરાય, ભાભી 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 કરતા મોઢું આમ બંધ ન થવું જોઈએ. તો હંમેશા ભાઈના ઘરે ઘી કેળા. આજે આવી છે મારી ભાભી ક્યાં ગઈ, ભાભી તમે ક્યાં છો, ભાભી તમે આમ કરો, ભાભી તમે ઓલું આપો, ભાભી તમે આમ. આજ બલી પણ વિચારે મને સગી બેન તો કોઈ નથી, કાકા બાપાની નથી, આ ક્યાંથી આવ્યા? પણ એ તો ભાભીને સાધ્યા હતા. એટલે ભાભીએ બલીને કહ્યું, ભાઈ કે છે બેન છે તો બેન માનો ને, કારણ કે આ જો ભાઈ ભાઈ કર્યો તો ભાભી જેમાં ખૂણો કાઢત કે આ ક્યાંથી આવી. આ એ ભાભી ભાભી કર્યું, રસ્તો પોતાનો કરી લીધો હતો. આજ એને જ એને કહ્યું કે કહે છે બેન એ ક્યાં કઈ માગે છે, એ આવી છે તો એને આપણે કંઈક આપશે. ત્યાં તો ઓલી સાંભળી ગયા લક્ષ્મીજી, આવ્યા બલિ રાજા પાસે. બલિને કહે છે, હે બલિ, આપને ક્યાંથી ખબર હોય કે હું આપની બેન કઈ રીતે થાવ? તમારા ઓલા ભાઈ, એનો પેલો ભાઈ, એની પેલી દીકરી, એનું પેલું એની હું બેન, એની હું દીકરી છું. બલિ હજી ઈ વસ્તુ પોતાની પત્નીને સમજાવે એની પેલા તો હાય પોતાની પાસેથી એ તાંટણો તન ફૂદાવાળી એક જે ધાગો હતો એ લીધો છે. એને બધું બલિ રાજા જ્ઞાન વિદુ મહાબલ એને એ રીતે રક્ષા પોટલી બાંધી. ત્યાં ભાઈ બલિને કહે છે, આજથી તું મારો ભાઈ. ત્યારે બલિ કહે છે, બોલ બેન તને શું આપું? ત્યારે બેન કહે છે, મારી પાસે બધું છે, મારી પાસે દ્વારપાલ નથી. ત્યારે બલિના નેત્રો ખુલે છે, હો વિશ્વપતિએ મને વામન બનીને ઠેક્યો અને આ બેન બનીને આવીને આ દ્વારપાળ માંગે. એને દ્વારપાળ આપ્યો. આ તો ત્યારનો સમય હતો. અત્યારનો સમય હતો બેનભાઈ જે આ વીરપસલીને દિવસે યાની રક્ષાબંધનને દિવસે રાખડી બાંધે, પછી ભાઈ પાસે ઓફર કરે કે ભાઈ તારે મને આ તો દેવાનું, તું મને ઓલું દે તો જ હું તને રાખડી બાંધું. સમય વ્યતીત થયો. આજ આ પણ એની પાસેથી વિનંતી કરી અને એ ત્યાંથી નીકળ્યા. નહીં તો ભાઈ બહેનનો સંબંધ એવો છે, પોષી મહિનાની પોષી પૂનમ આવે, નાની બેન દીકરી હાથમાં ચાંદકી લે, રાતે ચંદ્રનારાયણ સામે જાય, એમાં છેદ કરે અને ગાતી હોય ઠન ઠન કરતી કે ભાઈની બેન જમે કે રમે. અને ભાઈ એમ કે રમુજી હોય રમ. તે આખા દિવસની ભૂખી એ દીકરી એ ચાંદકી હાથમાં લીધી હોય એ ફેંકી દે અને ત્યાં તા તા થઈ થઈ રમતી રહે. અને પોતાના ભાઈ માટે સાસરે રહેતી હોય એને ત્યાં થોક લાગે, એને ત્યાં ઠેસ લાગે તો પણ કહે કે ખમ્મા મારા વીરા. કાંઈ પણ હોય, પોતાના પારકા ઘરનું અન્ન ખાનારી દીકરી પુણ્ય ભેગા કરે. આખા વર્ષનું પુણ્ય જે ભેગું કર્યું હોય એ નાના એવા તાંટણામાં હારે લીએ અને ભાઈના આવીને હાથે બાંધે. ઘરવાળી છે એ પુણ્યમાં ભાગ પડાવનારી. આપણે જે કંઈ દાન પુણ્ય કરીએ એમાં 50% ડાયરેક્ટ એને મળી જાય. બેન એવી છે એટલે અરસપરસ છે. આપણી બેન આપણા ઘરે આવે રાખડી બાંધવા, ને આપણા ઘરના હોય એના ભાઈ આગળ જાય રાખડી બાંધવા. એટલે બધાનું પુણ્ય સમતોલ રહે. એટલે કહે છે એ જ રીતે એ કથા કહી. એના પછી કહે છે કે અહીંયા અષ્ટમ સ્કંદ પૂર્ણ થાય, 9મ સ્કંદ આવે. એમાં સૌથી પહેલા સત્યવ્રત નામના રાજાની કથા આવે. કૃપરા નદીમાં સ્નાન કરવા જાય, પાણીનો ખૂબો ભર્યો, એમાં એક માછલું આવ્યું. મત્સ્ય અવતાર ભગવાને ધારણ કર્યો અને એને સાવધાન કર્યો કે આજથી 7મે દિવસે પલય થશે, તમે આ બધી ઔષધિઓ સપ્ત ઋષિઓને બધાને લઈ નૌકામાં પ્રસ્થાન કરજો. મત્સ્ય અવતાર ધારણ કર્યો. પછી શ્રદ્ધાદેવ અને મનુ, શ્રદ્ધા એના પત્ની અને પદ્યુમ્ન એમના દીકરા, એને યજ્ઞ કર્યો. મહારાણીએ કહ્યું મારે દીકરો જોઈએ. ઈલા પાછા એમાંથી સદમુન્ય થયા. એનાથી સંતોષ ન થયો ત્યારે મનુને ત્યાં 10 દીકરીઓ થઈ. એને ઈશ્વાકુલ, નૂક, શ્રેયાતિ આદિ થયા. શ્રેયાતિની દીકરી સુકન્યા, જેને મનગમતો પતિ શોધવા
વનમાં ગઈ ચમન મુનિના એ રાફડાની અંદર આરાધના કરી રહ્યા હતા. આને અંદરથી આમ જ્યોતિ બતાણી, હાથમાં કાંટો લીધો, એમાં છેદન કર્યું, એની આંખ ફૂટી. પછી એને પોતાનું સર્વસ્વ એને આપી દીધું. અને ચમન મુનિએ પછી જ્યારે બહાર આવ્યા એની સાથે લગ્ન સંસ્કાર થયા, પછી જીવન બંધાવ્યું, પછી નાભાત થયા. એને ભાઈના ભાગલામાં પિતાજી આવ્યા. અહીંથી આપણે ચંદ્રવંશમાં સૂર્યવંશમાં પ્રવેશ કરી રહ્યા છીએ. હવે રામજીની કથા આવશે, તો એની પહેલા આપણે એક ભગવાનનું કીર્તન કરી એમાં પ્રવેશ કરીએ. કૃષ્ણનું એક કીર્તન છે, એવું જ આ સીતાજીનું કીર્તન. सीताराम जी कहिए मीठे रस से भरियो रे राधा, सीताराम जी कहिए प्यारी राधा रानी राजधानी लागे, राजधानी लागे मने मीठो मीठो सरयूनो पानी लागे. सीताराम जी की प्यारी राधा रानी लागे, राजधानी लागे मने प्यारो प्यारो राम जी को पानी लागे. મને પ્યારું પ્યારું સરયુનો પાણી લાગે, મને પ્યારો પ્યારો સરયુ જી કો પાણી લાગે. ધન્ય છે કૌશલ્યા ધન્ય ધન્ય કઈ કઈ મૈયા, ધન્ય કૌશલ્યા ધન જય જય કૈશ મૈત્રા. ધન્ય ભૂતસ્ત ધન્ય આંગન છેલ્લે ચારો ભૈયા. દશરથ ધન્ય ચારો ભૈયા. મને પ્યારો પ્યારો સરયુજી કો પાણી લાગે, મને પ્યારો પ્યારો સરયુજી કો પાણી લાગે. हनुमान गढ़ी की शोभा अति सुंदर, जन्मभूमि हनुमान गढ़ी की शोभा अति सुंदर. स्वयं जगत के नाथ बेटे पवन के अंदर, स्वयं के जगमान बैठे पवन किए सब अंदर. मीठी रस से रसीली कहानी लागे, कहानी लागे मने प्यारो प्यारो सरयू जीरो पानी लागे. મને રસ સે રસીલી ये कहानी लागे, ये कहानी लागे મને મીઠો મીઠો સરજુ તો પાણી લાગે. मीठो मीठो सरयू जी को पानी लागे. મને મીઠો મીઠો સરજુ તો પાણી લાગે.
सरयू को पानी लागे। जय राम जय जय राम, श्री राम 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 जय राम जय जय बोले राम। राघवेंद्र सरकार की जय हो। નાભા સૂર્યવંશમાં પ્રવેશ કરીએ। સૂર્યવંશ અને ચંદ્રવંશની બે કથાઓ। સૂર્યવંશમાં રામ જન્મ્યા, એના પૂર્વની આપણે કથા મહારાજ નમકથી નાભાગ, નાભાગથી પિતૃભક્ત ગૃહે ભણવા ગયા। પછી ભાઈઓએ સંપત્તિના ભાગલા પાડ્યા। જ્યારે નાભાગ પાછા આવ્યા ત્યારે ભાઈઓએ કહ્યું કે હવે તારા ભાગ્યમાં તો આ પિતા જ છે, પિતા સિવાય તારી પાસે કંઈ નથી। ત્યારે એને એક પણ વિચાર ન કર્યો। પિતાને વંદન કર્યા, પિતાજી હું મારી શક્તિ અનુસાર હું આપનું યજન કરીશ, આપની સેવા કરીશ। આ એ પેલા કવિનું જે સ્તોત્ર છે, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના દેહ વિસરશો નહીં। પેલા ભાઈઓએ તો બાપને કાઢ્યો, આ એ પિતાશ્રીને સાથે લઈ અને જ્યારે જંગલમાં ગયા હતા અને પિતા ભક્તિમાં એ રહ્યો, એને તો રાજી થયો, વાહ વાહ, જેની આંગળી પકડીને હું, જેના સથવારે મેં પેલવેલું ડગલું ભર્યું હતું, જેની આંગળી પકડીને હું ઊભો થતા શીખ્યો હતો, આજ એને હું વિસામો બનીશ। આજ હું જેના ખોરામાં હું મોટો થયો હતો, આજ એને હું વિશ્રાંતિ આપીશ। માતા પિતાજીને ભાગમાં લીધા, પિતાજીને સાથે લઈ એ વનમાં ગયો। પિતાજીને પૂછ્યું, પિતાજી હવે આવું થયું છે, હવે તમે મારી સાથે, ભારતના ઋષિઓનો કલંક લાગે। આજે પિતૃદેવો ભવ માતૃદેવો ભવ એ વનમાં ગયા। વનમાં ઘણા વર્ષોથી યજ્ઞ ચાલી રહ્યો હતો। પૂર્ણાહુતિના મંત્રો બ્રાહ્મણો સહી તરફ પૂર્ણ નતા કરી શકતા। ત્યારે નાભાગ પિતાજી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હતી, એના આશીર્વાદ લઈ ત્યાં ગયો અને ત્યાં યજ્ઞ પૂર્ણ કરાવ્યો અને ભગવાન શિવજી એના પર પ્રસન્ન થયા। યજ્ઞ પૂર્ણ થાય અને જે કંઈ દ્રવ્ય વધ્યું હોય, આજ્ય છે, ચતુસ્થાલી છે, એ બધું આચાર્યનો હક થાય। હવે હક થાય, પેલા તો એ મૃત્યુંજય યાની ભગવાનને દેતા। સદાશિવે તે દિવસથી કહ્યું કે આ ભાગ જે આચાર્ય પૂર્ણ કરાવશે એને પ્રાપ્ત થશે। ત્યારથી એને પ્રાપ્ત થવા લાગ્યું। એના પછી અંબરીશની કથા આવી। એક દિવસની વાત, અંબરીશ વનમાં પધાર્યા અને એ જ દિવસે દુર્વાસા એ પણ પધાર્યા। અંબરીશજીએ વંદન કર્યા, ધન્ય ઘરે ધન્ય ભાગ, ગુરુદેવ બરોબર
આજ મને એકાદશીનું વ્રત છે અને ભોજનના સમયે તમે પધાર્યા છો, તો તમે પધારો મારા આંગણે. ત્યારે ઋષિ મંડળ સાથે હતા, કહે છે કે ના, પેલા હજી મારે સંધ્યાવંદન બાકી છે. હું એમ કરું શરીરમાં સંધ્યાવંદન કરીને આવું. આ તરફ અમરીશ એકાદશીનું વ્રત રહ્યો હતો. એને થયું હમણાં ગુરુદેવ પધારશે, હમણાં હું નિર્જલા એકાદશી છે એને અર્પણ કરી પછી હું પ્રાપ્ત કરીશ. સમય વ્યતીત થતો હતો, એકાદશી પૂર્ણ થતી હતી, દ્વાદશીનો પ્રારંભ થતો હતો. એની પહેલા એને પારણ કરવું પડે. ત્યારે એની સાથેના બીજા એના સભાસદો કહે છે કે હે રાજન, તમે એમ કરો, એક તુલસીનું પાન લ્યો, જલ લ્યો અને એના દ્વારા નિર્વાહ કરી લ્યો, એના દ્વારા પાન કરી લ્યો. તુલસી પધરાવી તમે આચમન કરી લ્યો એટલે તમે પારણ કર્યું સમજો. સાંજ પડી ગઈ, દુર્વાસાજી પધાર્યા. કહે છે ચાલો ચાલો હવે આપણે સંકલ્પ કરાવી દઉં, તમારું એકાદશીનું પારણ કરાવી દઉં. ત્યાં અમરીશ કહે છે ગુરુદેવ, એકાદશી પૂર્ણ થતી હતી, દ્વાદશી લાગતી હતી, ત્રયોદશી એટલે મેં પારણ કરી લીધું. ત્યાં તો એક ક્રોધાગ્નિ દગ્ધા, એનામાં ક્રોધ ઉત્પન્ન થઈ ગયો. એ કહે છે મારો અપરાધ કરસ, મને નૂત્રોદેશ બ્રાહ્મણોને નિમંત્રણ આપાસ કે ઘરે જમવા પધારો અને પેલા તું જમી લેશ, જા તારો આમ થશે. હજી તો એમ કહેવા જાય ત્યાં તો ભગવાન વિષ્ણુનું જે સુદર્શન હતો એ ત્યાંથી છૂટ્યું. કારણ કે ભગવાન છે ભક્ત આધીન, ભક્ત ઉપર ભીડ પડે ત્યારે ભગવાન સાથે હોય. સુદર્શન છૂટ્યું છે. અને આ તરફ અમરીશ પાસે વંદન કરી દુર્વાસાની પાછળ. દુર્વાસાજી બ્રહ્માજી પાસે ગયા, શિવજી પાસે ગયા, આમ ગયા તેમ ગયા. એમ થતા થતા 1 વર્ષ વીતી ગયું. ત્યારે વિષ્ણુએ કહ્યું કે હે વિષ્ણુ ગુરુદેવ, આ તો તમે, હું મારા ચક્રને રોકી ન શકું. ઓલા કે તમારું ચક્ર અને તમારા કૈયામાં નહીં. કે આ તો ભક્તના આધીન છે, ભક્ત ઉપર ભીડ પડી ત્યારે આ નીકળ્યું છે. એ ભક્ત જો તમને ક્ષમા કરે તો થાય. ત્યારે ભક્ત પાસે ગયા, અમરીશે ક્ષમા કરી અને એને વંદન કર્યા. ત્યારે શાંત થયું. એના પછી સગળ ચરિત્રની કથા આવે. એ વંશમાં આગળ જતા જતા ત્રિશંગ રાજા થયા. એ રાજાને ત્યાં હરિશ્ચંદ્ર થયા. એ સત્યવાદી હતા. 8 અધ્યાયમાં સગળ ચરિત્ર બતાવ્યું. એના 60,000 પુત્ર કપિલ મુનિના આશ્રમમાં ગયા અને એ ત્યાં જ રહી ગયા. ભગવાનના શાપથી એને ક્રોધાગ્નિ ભસ્મ બળી ગઈ. એને પુત્ર અંશુમાન સગળનો પૌત્ર કપિલ ભગવાન પાસે આવ્યો. એના વિનય જોઈ કપિલ ભગવાન રાજી થયા. મુનિને કહ્યું તમારા દાદા યજ્ઞનો ઘોડો લઈ ગયા. અંશુમાને પૂછ્યું મારા 60,000 કાકાઓ બળીને ભસ્મ થયા છે, એના માટે મારે શું કરવું? ત્યારે કહે છે તમે ગંગાજીનું અવતરણ કરો અને એની ભસ્મ ઉપર એ ગંગાજલ છાંટે તો એને મુક્તિ મળે. ત્યારે અંશુમાને તપશ્ચર્યા કરી, ગંગાજી પ્રસન્ન થયા ને એનું મૃત્યુ થયું. અંશુમાનનો પુત્ર દિલીપને પણ તપ્ત કર્યો. ગંગાજી પ્રસન્ન થયા. દિલીપનો દીકરો ભગીરથ એને પણ તપ્ત કર્યો. એના તપ દ્વારા એ પ્રસન્ન થયા. પિતૃઓની મુક્તિ માટે ગંગાજીને ધરતી ઉપર લાવવા તન પેઢીઓએ ભક્તિ કરી. ત્યારે ભગવાન સંતુષ્ટ થયા. બેની ભક્તિ ન ફળે. ઘણીવાર આપણે હનુમાનજી પાસે શનિવારે નારિયેળ ફોડવા આવીએ, એક ગાય કોઈ દી નારિયેળ ફૂટે નહીં. હંમેશા 1-2 ઘા કરવા જ પડે, 1-2, ત્યારે ત્રીજી વારે ફૂટે. એમ ભક્તિ કરતા હોય ઘરમાં, આપણે એમ વિચારીએ આટલી ભક્તિ કરી, હજી એનું ફળ ન મળ્યું, હજી ફળ ન મળ્યું. પિતા દાદા ભક્તિ કરે, પિતા કરે અને એનો પૌત્ર કરે ત્યારે ભક્તિ મળે. એ જ રીતે આ પણ ભક્તિ કરી. ભગીરથે પણ હે માં, મારા પિતૃઓની મુક્તિ માટે આપ પધારો, ધરતી ઉપર પધારો. ત્યારે પેલી તરફ એને ભગવાનની સ્તુતિ કરી. ઉપરથી ગંગાજીએ કહ્યું હું જરૂર પધારો.
પણ હું પૃથ્વી પર આવું ને જો ઉપરથી હું ખડખડાટ કરતી આવીશ તો હું ધરામાં નીચે ચાલી જઈશ પાતાળ લોકમાં, એટલે મને કોઈ ધારણ કરવા વાળો જોઈએ. ત્યારે એને શિવજીની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા અને શિવજીએ સુકામે પોતાના મસ્તક ઉપર ગંગાને લીધા, કારણ કે ગંગા એ ભગવાન વિષ્ણુના ચરણારવિંદથી નીકળી હતી અને એના ચરણારવિંદમાંથી આવી હતી. એટલે આ ગુરુદેવનો પ્રસાદ હતો, એટલે ભગવાન શિવજીએ ધારણ કરી અને પછી પાછી એની ભક્તિ કરી. ભગીરથે કહે છે, હે પ્રભુ, હું મારા પિતૃઓના મોક્ષાર્થે એને લઈ આવ્યો હતો, તમારી જટામાં એ અટવાઈ ગઈ, હવે એને તમે મુક્ત કરો. ત્યારે ગંગા અવતરણ થયું અને ગંગાનું ચિંતન કરતા કરતા ગંગા પણ હવે આ ધરા ઉપર પધારી રહ્યા હતા. એ જ સમયે એને પણ વંદના કરે છે. मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, हो गंगा मैया में जब तक ये पानी रहे, हो गंगा मैया में जब तक ये पानी रहे, मेरे कान्हा तेरी जिंदगानी रहे, जिंदगानी रहे. गंगा हो गंगा मैया, मैया हो गंगा मैया, हो गंगा मैया, मैया हो गंगा मैया. मेरे जीवन के और खेवैया, तेरे जीवन के और खेवैया, तेरे हाथों में है मेरी नैया, तेरे हाथों में है मेरी नैया, दुनिया कुछ भी कहे भले कहती रहे, मेरी पूजा तेरी जिंदगानी रहे, जिंदगानी रहे. मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, हो गंगा मैया में जब तक ये पानी रहे, मेरे कान्हा तेरी जिंदगानी रहे, जिंदगानी रहे. मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, हो गंगा मैया, हो गंगा मैया, हो गंगा मैया. ગંગાજીનું અવતરણ થયું. એના 60,000 સગર પુત્રો હતા. એની ભસ્મ પર એ ગંગા નીકળ્યા અને એને બધાને મુક્તિ મળી. એટલે તો કહે છે, કણ કટકો હાડકો જો ગંગા તટ પર જાય. આપણે તો ફિઝિકલી ગંગામાં નાયા, પણ કોઈ કણ કટકો હાડકો જો ગંગા તટ પર જાય, માનવ કુલમાં કોઈ દી ભૂતરે સર્જે ન ભાગરા. ભગીરથમાં એકવાર સ્નાન કર્યું હોય અથવા એની અંદર મૃત્યુ થયા પછી પણ જો આપણું એક અસ્થિ પણ ગંગાજીમાં જાય તો પણ એ કોઈ દી અસદગતિને ન થાય, એની પાછળ કોઈ દી કોઈ કર્મ કરવાના ના આવે. આજ કહે છે ભગીરથે તપ કર્યો અને એ આનંદ થયો. પછી એને ત્યાં દીર્ઘબાહુ થયા, દીર્ઘબાહુને ત્યાં રઘુ થયા, રઘુના દીકરા અને એને ત્યાં પૃથુશ્રવા
દીકરા થયા, એને ત્યાં અજી થયા, એને ત્યાં દીકરા થયા. દશરથનો જન્મ થયો. દશરથજીએ 3 લગ્ન કર્યા. કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. એને ત્યાં પણ પુત્રો નતા થયા. ત્યારે વશિષ્ઠ ગુરુજીને બોલાવ્યા અને વિનંતી કરી કે અમે શું કરીએ. ત્યારે અગ્નિહોત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરી પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યા. યજ્ઞ નારાયણ પ્રસન્ન થયા. એમાંથી ખીરની પ્રસાદી મળી જે બધા મહારાણીઓએ લીધી. એના ફલ સ્વરૂપે 3 મહારાણીઓ ત્યાં ગર્ભ રહ્યો. અને જ્યારે અવતારની વેળા આવી છે ત્યારે ચૈત્ર મહિનો થયો છે. શુક્લ પક્ષ 9મી તિથિ સૂર્યનારાયણ બરોબર મધ્યાહન અવતી થયા છે. અવધપુરી રઘુનાથ પુનીતા અને તેજસ્વી એને ત્યાં મધ્યાહનનો સમય થયો હતો. કૌશલ્યના માતૃત્વને સિદ્ધ કરવા માટે દશરથના પિતાને સફળ કરવા માટે એવી વેળાએ કૌશલ્યા મહારાણીના નિવાસ સ્થાનમાંથી દાસી દોડતી આવી છે. હે ધન્ય હો હે મહારાજ, આપને ત્યાં લાલો ભયો હે. દશરથજીએ વધામણી પ્રાપ્ત કરી. મહારાજજીને ત્યાં તેજસ્વી કુમારનો જન્મ થયો. સૂર્ય કુલભૂષણ મર્યાદા પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ એવા બોલીએ રામચંદ્ર ભગવાનની. બીજી તરફથી બીજી આવી એને ત્યાં લક્ષ્મણનો જન્મ થયો. જન્મના સમાચાર મળ્યા. એ રીતે ભરતજીના જન્મના સમાચાર, પ્રાગટ્યના જન્મના સમાચાર થયા છે. અયોધ્યામાં આનંદ ઉત્સવ છવાયો છે. ભગવાન શ્રી રામના પ્રગટ્યમાં વધાવ્યા છે. અયોધ્યાના આંગણે આજ સાથીઓ પુરાણો અને આ તરફ અવધ में आनंद भयो. जय रमैया राम की अवध में आनंद भयो. जय राम की अवध में आनंद भयो. जय रमैया राम की अवध में आनंद भयो. जय रमैया राम की अवध में आनंद भयो. जय रघुवर लाल की अवध में आनंद भयो. जय रघुवर राम की. जय रघुवर लाल 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 की. अवध में आनंद भयो. जय रघुवर लाल की. अवध में आनंद भयो. जय रघुवर राम की. लाल के जय रघुवर लाल की. जय हो दशरथ नंद के. जय रघुवर राम की. जय हो दशरथ लाल के. अवध में आनंद भयो. जय रघुवर लाल की. अवध में आनंद भयो. जय रघुवर लाल की. થોડી જગ્યા કરી દેજો. વચ્ચે આ રીતે પાછળથી રામજી બાલ સ્વરૂપે પધારી રહ્યા છે. નટખટ નંદ કેશો ગુરુવરથી તજ્ય રાજ્યમ ભજનન પદ્મ પદ્મઃ પ્રિયાર્યામ પાણી સ્પર્શા સમાભ્યામ ભજનનો. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારે. राजा राम राम राम
राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 माता पुनि हरे हरे सोमति डोली राम राम सीता राम 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 भजहु तात यम रूपा राजा राम 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 राजा राम 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 देश सुरीला प्रियम लीला निज सुख परमयनूपा हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 यहाँ जो होगा। राजा राम 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 सीता राम 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 अवध में आनंद भयो जय रघुवर के अवध में आनंद भयो जय रघुवर राम 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 के हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा जय श्री राम बोलेगा हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नाम हर घर में एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा श्री राम जय राम जय जय राम 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 रामचंद्र भगवान की जय जय श्री राम जय जय श्री राम अरे हाथ उठा के सब बोलिए हाथ उठा के सबको आनंद होना चाहिए जय जय श्री राम जय जय श्री राम જય શ્રી રામ આવો જ આપણે આનંદ આજે પણ લઈ રહ્યા છીએ આવતીકાલે રાતે અહીંયા શ્રીનાથજીની ઝાંખી છે જે ખંભાળિયાથી ચોખ્ખું ઘી લઈને એ લોકો આવશે તો જરૂર તમે લોકો પણ આનંદથી શ્રીનાથજીની ઝાંખીમાં રાતે 10 વાગે આ જ જગ્યાએ પધારજો આ રામ લક્ષ્મણ जानकी जय बोलो हनुमान की भय प्रगट गोपाला दीन दयाला कौशल्या हितगारी हरसित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी लोचन अभिरामा
તનુગન શ્યામ નિજ આયુધ ભુજ ચારી ભૂષણ બન માલા નયન વિશાલા શોભા સિંધુ કહારી કહ દુ કર જોરી અસુત હિતોહી કહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાન નિત અમાના વેદ પુરાણ અભંતા કરુણા સુખ સાગર શવ ગુણ આગર જય ગાવઈ સુતિ સંતા શો મમ હિત લાગી જન અનુરાગી ભય હુતાત પ્રગટ સી કંતા બ્રહ્માંડ નિકાયા